સુરત શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો। માવઠું થતા રસ્તા પર પાણી થઈ ગયું હતું। કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉનાળાની શરૂઆતમાં જ માવઠું ત્રાટક્યું છે। તો અત્યારે સુરતની પણ આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। એક તરફ ઠંડીનો માહોલ અને બીજી તરફ વરસાદી માહોલ પણ જામ્યો છે। અંકલેશ્વર હાંસોટ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો। માવઠાથી ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં આજરોજ વહેલી સવારે અંકલેશ્વર હાંસોટ રોડ વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વરસાદના કારણે સવારના સમયે રસ્તાઓ ભીના બન્યા હતા અને લોકોને પણ ગરમીમાંથી થોડી રાહત અનુભવાઈ હતી। પરંતુ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે। ખાસ કરીને કપાસનો પાક લઈ રહેલા ખેડૂતોમાં નુકસાન જવાની ભીતિ ઊભી થઈ છે। આ વરસાદથી પાકની ગુણવત્તા તથા ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂત વર્ગમાં નિરાશાનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। તો અંકલેશ્વરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને રોડ રસ્તા પણ ભીંજાયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। તો લોકોને ક્યાંક થોડી ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ હતી, પરંતુ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે।